નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, નિફ્ટી ઇન્ડેક્સ આજે 0.27% પ્લસમાં રહી પોઝિટિવ બંધાયો છે. 23,813 અંક સાથે બંધાયો છે. એફઆઈઆઈએ આજે 1,323 કરોડની વેચવાલી કરી છે, તો સામે ડીઆઈઆઈએ 2,544 કરોડની ખરીદી કરી છે. તેથી માર્કેટ પોઝિટિવ રહ્યું છે આજે. આગળ કંપનીની જો ચર્ચા કરીએ તો સૌથી પહેલી કંપની છે શક્તિ પમ્પ્સ લિમિટેડ. આ કંપની મુખ્ય રૂપમાં અલગ અલગ પ્રકારના પંપ મોટરનું નિર્માણ કરે છે, જેમ કે સિંચાઈમાં વપરાતા પંપ, ખેતીવાડીને લગતા, ઘરેલું પાણીની મોટર પંપ તથા ઉદ્યોગોમાં વપરાતા પંપ, સબમર્સિબલ પંપ, સોલાર પંપ, મોનોબ્લોક પંપ વગેરેનું ઉત્પાદન કરે છે અને એક્સપોર્ટ પણ કરે છે. આ કંપની આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 13,280 કરોડની છે. પીઈ રેશિયો 40 છે. આરઓસી 31% છે. આરઓઈ 24% છે, જે ઘણું સારું કહી શકાય. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. કંપનીનું સેલ્સ અને પ્રોફિટ સતત વધતું જાય છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ ફક્ત 6 કરોડ હતો, તે ત્યાંથી વધીને 101 કરોડ થયો છે. બોરોવિંગ 162 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 922 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 51.57% છે. એફઆઈઆઈનું હોલ્ડિંગ 3.11% છે. ડીઆઈઆઈ 6.11% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 39.76% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની જોઈએ તો એનડીઆર ઓટો કમ્પોનન્ટ્સ લિમિટેડ. કંપનીનો બિઝનેસ ઓટો પાર્ટ્સનો છે. વાહનમાં ડ્રાઈવર તથા પેસેન્જર માટેની સીટ ફ્રેમનું કંપની ઉત્પાદન કરે છે. આ એક સ્મોલ કેપ કંપની છે. માર્કેટ કેપ 1,702 કરોડની છે. પીઈ રેશિયો 39 છે. આરઓસી 19% છે. આરઓઈ 16% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 10 કરોડ હતો, તે વધીને 12 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 65% છે. બોરોવિંગ 36 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 249 કરોડનું છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 73.06% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 26.82% છે. આગળની કંપની જોઈએ તો આદિત્ય વિઝન લિમિટેડ. આ કંપની દેશના અલગ અલગ રાજ્યોમાં ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ જેમ કે ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી વગેરેના શોરૂમ ચલાવે છે અને વેચાણ કરે છે. માર્કેટ કેપ 6,652 કરોડની છે. પીઈ રેશિયો 70 છે. આરઓસી 21% છે. આરઓઈ 25% છે. ફેસ વેલ્યુ 1 રૂપિયો છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 10 કરોડ હતો, તે ત્યાંથી વધીને 12 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 57% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 100% છે, જે ઘણો સારો કહી શકાય. બોરોવિંગ 284 કરોડ છે, તો સામે રિઝર્વ કંપની પાસે 529 કરોડ છે. શેર હોલ્ડિંગ પેટર્ન જો જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.23% છે. એફઆઈઆઈ 13.21% છે. ડીઆઈઆઈ 8.40% છે, તો પબ્લિક હોલ્ડિંગ 25.76% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે સમ્રાટ ફોર્જિંગ લિમિટેડ. આ સ્ટોક આજે 6.5% પ્લસમાં રહ્યો છે. કંપની સ્ટીલ ફોર્જિંગ મશીન કમ્પોનન્ટનું ઉત્પાદન કરે છે. આ એક માઇક્રોકેપ કંપની છે. ફક્ત 170 કરોડની માર્કેટ કેપ છે. ઘણી નાની કંપની કહી શકાય. પી રેશિયો 43 છે. આરઓસી તથા આરઓઈ 10% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 80 લાખ હતો, તે વધીને 1,87 લાખ થયો છે, તો આ ઘણો મોટો પ્રોફિટ જમ્પ કહી શકાય. પ્રમોટર હોલ્ડિંગ 75% છે. એફઆઈઆઈ 3.30% છે. આટલી નાની કંપનીમાં પણ એફઆઈઆઈનું હોલ્ડિંગ એ જ મોટી વાત છે. પબ્લિક હોલ્ડિંગ 21.72% છે અને નંબર ઓફ શેર હોલ્ડર ફક્ત 2025 છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ઓરિયન્ટ ટેકનોલોજી લિમિટેડ. આ સ્ટોકમાં આજે 10%ની અપર સર્કિટ લાગી ગઈ હતી. કંપનીનો બિઝનેસ આઈટી સોલ્યુશનને લગતો છે. એક સ્મોલ કેપ કંપની છે. 2013 કરોડની માર્કેટ કેપ છે. પી રેશિયો 48 છે.
આરઓસી 36% છે, આરઓઈ 27% છે, ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. સપ્ટેમ્બર 23 ક્વાર્ટરમાં જે નેટ પ્રોફિટ 9 કરોડ હતો તે વધીને 15 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 567% છે. 266 કરોડના રિઝર્વ સામે બોરોઈંગ ફક્ત 8 કરોડ છે. પ્રમોટર હોલ્ડિંગ 73.22% છે. એફઆઈઆઈ 3.56% છે. ડીઆઈઆઈ 1.20% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 22.03% છે. આ એક શાનદાર પ્રોફિટેબલ કંપની છે. તો સજ્જનો, આ સાથે આ ચર્ચા એ પૂરી કરીએ છીએ. જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી કરું છું. નમસ્કાર.